રાજકોટમાં પણ બીઝેડ જેવું કૌભાંડ સામે આવ્યું છે। બ્લોકારા કંપનીનું 300 કરોડનું કૌભાંડ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। લોકો પાસે રોકાણના નામે 4.25 લાખ રૂપિયા લેવાતા હતા। 4.25 લાખના રોકાણ સામે દરરોજ 4000 રૂપિયા આપવાની લાલચ આપવામાં આવતી હતી। ઓફિસને તાળા મારીને કંપનીના સંચાલકો ફરાર થયા છે। 8000 લોકોના નાણાં ફસાયા હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રાજકોટમાં ભોગ બનનાર વ્યક્તિએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે। તો બીઝેડ જેવું કૌભાંડ રાજકોટથી પણ સામે આવ્યું છે। 8000 લોકોને ઠગ્યા હોવાની આ ઘટના સામે આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, બીઝેડ જેવું કૌભાંડ રાજકોટમાંથી પણ સામે આવ્યું છે। 8000 લોકોને સકંજામાં લીધા છે આ ઠગોએ। બંસી, ગુજરાતમાં ચકચાર જગાવનાર બીઝેડ કૌભાંડ જેવું જ કૌભાંડ પોન્જી સ્કીમ છે તેનું કૌભાંડ છે તે બહાર છે તે આવ્યું છે। ક્રિપ્ટોકરન્સીની અંદર રોકાણ છે તે કરવામાં આવતું હતું ને રાજકોટના 40 સહિત ગુજરાત પરના 8000 જેટલા રોકાણકારોના 300 કરોડ રૂપિયા ડૂબ્યા હોવાનું વાત છે તે સામે આવેલી છે। આ મામલે ભોગ બનનાર વ્યક્તિ છે જે રાજકોટના વેપારી છે અને તેમના દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત છે તે કરવામાં આવી છે ને રોકાણકારોના જે પૈસા ડૂબ્યા છે તે ફરી એક વખત પરત આપવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે। કંપનીમાં ફાઉન્ડર, મેનેજર, ભાગીદાર અને સૌરાષ્ટ્રના માર્કેટિંગ અને ગુજરાત હેડ સામે ગુનો છે તે નોંધવાની માંગ છે તે કરવામાં આવી છે। આ ટોળકી ફાઉન્ડર અને ભાગીદારો ટી-બેક નામની જે કંપની છે કે તે કંપની દ્વારા ક્રિપ્ટોકરન્સીની અંદર લોન્ચ છે તે કરી હતી ને આ 2020ની અંદર શરૂ છે તે કરવામાં આવી હતી। કંપનીના માલિકો અને મેનેજર સહિત 6 શખ્સો સહિત ગુજરાતભરમાં રોકાણકારોના 4.25 લાખનું રોકાણ કરી તેમને દરરોજ 4000 રૂપિયાનું વળતર આપવાની વાત છે તે કરવામાં આવી હતી અને 300 કરોડ રૂપિયાનું આ કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે। 6500ના ભાવે 2 વર્ષ પહેલે જે ક્રિપ્ટોકરન્સી ખરીદી કરવામાં આવી હતી તે અત્યારે તેનો ભાવ છે તે 12 પૈસા છે તે થઈ ગયો છે। 300 કરોડનું આખું કૌભાંડ છે અને રાજ્યવ્યાપી આખું કૌભાંડ છે તે બહાર આવે તેની પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। સુરતની અંદર આ જ અંગે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને હવે ભોગ બનનાર રાજકોટની અંદર પણ રોકાણકારો દ્વારા જે ગુનો દાખલ કરવા માટે તેને પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત છે તે કરવામાં આવે છે। હવે કઈ રીતના ગુનો દાખલ કરવામાં આવે છે અને આ સ્કીમની અંદર કેટલા નવા ખુલાસાઓ થાય છે તે પર જોવું મહત્વનું રહેશે। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।